કે સરકારના પાર્કિંગમાં સ્કૂટર મૂકો ને તો કલાકના 50 રૂપિયા ચાર્જ છે. સરકાર તમારા ખેતરમાં મફતમાં થાંભલો મૂકી જાય છે. તમે સરકારના પાર્કિંગમાં મફતમાં નથી ઊભા રહી શકતા. રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, એરપોર્ટ, કોઈ બીજી ત્રીજી સરકારી ઓફિસો, ત્યાં જાઓ તો કલાકની 50ની પાવતી આપી દેશે. થાંભલો મફત ઊભો કરી દીધો આપણી જમીન ઉપર. એમની જમીન ઉપર તો એ ઊભા નથી રહેવા દે. તો આજે આ કોંઢ ગામના, આજુબાજુના ગામના, કેમ કે આ પ્રશ્ન ખાલી કોંઢ ગામનો નથી, આ આખો મોરબી જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લો, દેવભૂમિ દ્વારકા જિલ્લો, કચ્છ છે, જામનગર છે, જુનાગઢ છે, આ બધા જ જિલ્લાનો મોટો પ્રશ્ન છે. ભાવનગર છે, એમાં નવસારી છે, ભરૂચ છે, સુરત, વડોદરા, બધા જ જિલ્લામાં પ્રશ્ન છે. તો આ બધા જિલ્લાના ખેડૂતોની કિંમતી જમીન ઉપર દાદાગીરીથી થાંભલા નાખે, પોલીસ આવે, નાના નાના બાળકોને પકડી જાય, એરેસ્ટ કરી લે, બહેનોને એરેસ્ટ કરી લે, તો આ પોલીસ કંપની માટે છે કે જનતા માટે છે? એટલે આજે બધાની સાથે મળી એમની જે કાંઈ પીડા છે એ જાણી છે. 1-2 દિવસમાં હું વિધાનસભા જઈ બેરા માણસોને નજીકથી રજૂઆત કરીશ જો સંભળાય તો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. કોંઢ ગામની અંદર જ્યારે ખેડૂતો ભેગા થયા અને એમની સાથે ગોપાલ ઇટાલિયા પણ આવ્યા છે, પરંતુ સવાલ એ છે કે ખેડૂતનો પ્રશ્ન એક વખતનો નથી, અનેક વાર ખેડૂતોના પ્રશ્ન ઊભા થયા છે. તેમ છતાં જે સરકાર છે એકદમ મૌન બની અને ખાલી સાંભળી રહી છે. ખેડૂતોનો અવાજ છે સરકાર બનવાનું ક્યાંક ભૂલી ગઈ હોય તેવું લાગે છે. આજે કોંઢ ગામમાં જ્યારે ગોપાલ ઇટાલિયા આવ્યા છે, ગોપાલભાઈ, ખેડૂતોનો આ એક વખતનો પ્રશ્ન નથી, અનેકવાર ખેડૂતોના પ્રશ્ન ઊભા થયા છે, અનેકવાર ખેડૂતોએ લડવું પડ્યું છે. સરકાર એકદમ ચૂપ થઈને ખાલી જોવે છે, એને ખાલી મત જોઈએ છે એવું લાગે છે. બેન, આજે સુરેન્દ્રનગર જિલ્લાના કોંઢ ગામે હું આવ્યો, ખેડૂતોને મળ્યો, ખેતરે ગયો, રૂબરૂ બધી પરિસ્થિતિ જોયા પછી હવે હું આ બોલું છું. ખેડૂતોના ખેતરમાં 80 ફૂટ બાય 80 ફૂટના ખાડા ગાળ્યા છે. એક ખાડો અહીંયા, 80 ફૂટ દૂર બીજો ખાડો, 80 ફૂટ ત્રીજો. પોણા ભાગનું ખેતરમાં તો ખાડા જ ખાડા છે. આ ચોમાસામાં પાક નહીં લઈ શકે, ઉનાળાનો પાક નિષ્ફળ ગયો, બની શકે કે આવતું ચોમાસામાં પાક ન લઈ શકે. જે જમીન અત્યંત ફળદ્રુપ છે, ઉપજાઉ જમીન છે, પિયતવાળી જમીન છે, ખેડૂતો એવું કહે છે કે 3 સિઝન લઈ શકાય છે આમાં, એટલી ફળદ્રુપ જમીન. ચોપડા ઉપર સરકારે એને બિન પિયત જમીન જાહેર કરી દીધી, કાગળ ઉપર. વાસ્તવિકમાં ત્યાં પાણી છે, કૂવો છે, બોર છે, મીટર છે વીજળીનું, એનાથી પાણી સિંચાઈ કરે છે, સરસ ખેતી છે. સરકારે એને બિનપિયત જાહેર કરી. ઉપરથી એક પણ પાવલીનું વળતર ચૂકવ્યા વગર ભાડેથી પોલીસ લાવ્યા. 2000 જેટલી પોલીસ અહીંયા ભાડે લઈને આવ્યા છે. અને હિન્દુ ખેડૂતો ઉપર અત્યાચાર થઈ રહ્યો છે. સરકાર કહે છે ને હિન્દુઓની છે, તો ખેડૂતો હિન્દુ છે, ક્યાં રજૂઆત લઈને જવાનું? આ ગામના હિન્દુ ખેડૂતોની જમીન સરકાર અને કંપની ભેગી મળી અને મફતના ભાવે પચાવી લેવાનું કૃત્ય કર્યું છે. દુઃખની વાત બેન એ છે કે સરકારના પાર્કિંગમાં સ્કૂટર મૂકો ને તો કલાકના 50 રૂપિયા ચાર્જ છે. સરકાર તમારા ખેતરમાં મફતમાં થાંભલો મૂકી જાય છે. તમે સરકારના પાર્કિંગમાં મફતમાં નથી ઊભા રહી શકતા. રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, એરપોર્ટ, કોઈ બીજી ત્રીજી સરકારી ઓફિસો, ત્યાં જાઓ તો કલાકની 50ની પાવતી આપી દેશે. થાંભલો મફત ઊભો કરી દીધો આપણી જમીન ઉપર. એમની જમીન ઉપર તો એ ઊભા નથી રહેવા દે. તો આજે આ કોંઢ ગામના, આજુબાજુના ગામના, કેમ કે આ પ્રશ્ન ખાલી કોંઢ ગામનો નથી, આ આખો મોરબી જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લો, દેવભૂમિ દ્વારકા જિલ્લો, કચ્છ છે, જામનગર છે, જુનાગઢ છે, આ બધા જ જિલ્લાનો મોટો પ્રશ્ન છે. ભાવનગર છે, એમાં નવસારી છે, ભરૂચ છે, સુરત, વડોદરા, બધા જ જિલ્લામાં પ્રશ્ન છે. તો આ બધા જિલ્લાના ખેડૂતોની કિંમતી જમીન ઉપર દાદાગીરીથી થાંભલા નાખે, પોલીસ આવે, નાના નાના બાળકોને પકડી જાય, એરેસ્ટ કરી લે, બહેનોને એરેસ્ટ કરી લે, તો આ પોલીસ કંપની માટે છે કે જનતા માટે છે? એટલે આજે બધાની સાથે મળી એમની જે કાંઈ પીડા છે એ જાણી છે. 1-2 દિવસમાં હું વિધાનસભા જઈ બેરા માણસોને નજીકથી રજૂઆત કરીશ જો સંભળાય તો. પણ આ પહેલી લાઈન નથી, હજુ પણ આવી અનેક લાઈનો છે આ વિસ્તારમાં આવવાની છે. આમ તો આ લાઈનનો પ્રશ્ન પહેલો પ્રશ્ન નથી, આની પહેલા 500 બીજા પ્રશ્નો છે જ. ખેતીમાં 500 પ્રશ્નો સામે ખેડૂત લડે છે. સિંચાઈના પાણીના પ્રશ્નો અનેક વિસ્તારમાં છે. અનેક વિસ્તારોમાં જે કાંઈ મહેનત કરીને જે પાક પકવે છે એ પાકના પૂરા ભાવનો પ્રશ્ન છે. ક્યાંક બિયારણનો, ક્યાંક ખાતરનો પ્રશ્ન હમણાં આવશે. આ બધું કર્યા પછી પાછો થાંભલાવાળો આવે, કલેક્ટર ઓફિસોના ધક્કા ખાવાના, વારસાઈ કરાવવા માટે, નામ કમી કરાવવા માટે, વેચાણ દસ્તાવેજ કરાવવા માટે, એ પ્રશ્નો.
ખેડૂતના ભાગમાં અત્યારે પ્રશ્નો જ વધ્યા છે, કમાણીમાં કાંઈ છે નહીં. એટલે આજે આ થાંભલાનો પ્રશ્ન, વળતરના પ્રશ્ન બાબતે બધા જે ચર્ચા થઈ, બધાએ જે કીધું, અને અલગ અલગ ગામમાં આ ઘટના બની હતી ત્યારે હું ત્યાંય ગયો હતો. તો મારા નોલેજમાં જે કાંઈ વિષય છે એ હવે હું મેં કીધું એમ નજીકથી કહીશ, જો સાંભળે તો બેરાકાનથી. આ અહીંથી બોલીએ ગાંધીનગર સંભળાય નહીં, ત્યાં જઈને બોલીએ સાંભળે તો ઠીક છે, ન સાંભળે તો પાછા જનતાની અદાલતમાં આવીને રિક્વેસ્ટ કરીશ કે એ સાંભળે એમ નથી, હવે સાંભળે એવા લાવો. પણ આ બધું જોતા એવું લાગે છે કે આ ઉદ્યોગપતિની સરકાર હોય એમ? સરકાર ઉદ્યોગપતિની હોય એવું લાગવાની ક્યાં વાત છે? છે જ. પોલીસ છે એ કંપનીને ભાડે મળે છે, ખેડૂતને કેમ ભાડે ન મળે? ભાડે જ આપી છે તો બધાને આપો, જેને પાસે જેટલા પૈસા એટલા પોલીસ વાળા આપો. માનો કે કંપની પાસે 15 લાખ છે તો કંપનીને 3 PSI ભાડે આપો. મારી પાસે 1.5 લાખ હોય તો મને 1.5 PSI ભાડે આપો. તમારે ભાડે જ બોલી. આ બધા પોલીસ જે થાંભલો નાખવા માટે પોલીસ ધાડે ધાડા ગાડીઓ આવે છે, એ ભાડે આવે છે. એનો શબ્દ છે ઓન પેમેન્ટ બંદોબસ્ત. તમે કોઈ પણ એસપી બેસપી ને પૂછજો કે ભાઈ આ પોલીસ ઓન પેમેન્ટ બંદોબસ્તમાં છે? આપણને કેમ પોલીસ આપણા માટે નથી? કંપની પૈસા ભરે એટલે તરત જ હા કેટલા PSI જોઈએ, જાણે રીંગણાનો ઓર્ડર આપતા એમ ઓર્ડર આપે છે. કેટલા મોકલું, 2 કિલો, 5 કિલો, 3 મણ, કેટલા SP મોકલું, કેટલા ડિવાઇસ, પેલો ઓર્ડર લખાવે. આપણે રેસ્ટોરન્ટમાં કેમ ઓર્ડર લખાવીએ કે 2 પિઝા આપો, 2 પેલું આપો, એમ 2 PSI, 4 હેડ કોન્સ્ટેબલ ને 3 SP મોકલી દો. હા, એક ડબ્બો પણ જોશે. કરિયાણાની દુકાન જેમ પોલીસ મળે છે. તો આપણને કેમ નહીં? તો આ સરકાર છે એ કંપનીઓની સરકાર છે. પણ વિચારવાનું આપણે બધા બેન ઈ છે કે સરકારને લાવે છે કોણ? કંપની કે આપણે? લાવનારા આપણે ને કામ કરે કંપની માટે. તો વિચારવાનું કંપની એક, લાવનારા એ. કંપની પાસે એટલા મત નથી જેટલા આપણી પાસે છે. એટલે અહીંયા લોકોએ જાગૃત થવાની જરૂર છે. એક સવાલ એ પણ છે કે નેતાઓ જે ખેડૂત માટે અવાજ બને છે, અવાજ ઉઠાવે છે અને પછી ભાજપમાં જઈને એકદમ ચૂપ થઈ જાય છે. ઉદાહરણનો દાખલો તમારામાં જ રહેલા રાજુ કરપડા, જે ભાજપમાં જઈને મૌન થઈ ગયા. આવા નેતા હવે તમારા આમ આદમી પાર્ટીમાં જોઈએ છે? બેન એમાં એવું હોય, કુકડો બોલે તો જ હવાર પડે એવું ન હોય. અને એક કુકડો મરી જાય બીજા નવા કુકડા આવે. આ લોકશાહી છે. આ કુકડો ઉભો અહીંયા, એક કુકડો મરી ગયો, બીજો આવ્યો. કઈ બે કુકડાથી જ ગામ હાલશે? અને કુકડો બોલે તો હવાર પડે એવું ન હોય બેન. આ સમાજ છે, હજારો લોકોથી બનેલી વ્યવસ્થા છે. કોઈ એક માણસ મહાન ન હોય. ઈ હશે તો બધું છે, ને ઈ મરી જશે તો બધું બરબાદ થઈ જાય એવું ન હોય. આ બહુ રત્ના વસુંધરા છે. આ રત્નોની ખાણ છે આ ભૂમિ. એમાંય ગુજરાત રત્નોની ખાણ છે. કેવા કેવા મહાપુરુષ છે, ગાંધીજી, સરદાર પટેલ, કૃષ્ણકુમારસિંહજી, સરદારસિંહ રાણા, કેવા કેવા મહાપુરુષો થયા. એટલે આ કઈ એક ભાઈ પાર્ટી બદલી નાખે દેશ બરબાદ નહીં થઈ જાય. બીજા નવા રત્નો આવશે. આ ધરતી મહાન છે, લડશે, ન્યાય અપાવશે અને વળી પાછી સિસ્ટમને રિસ્ટોર કરશે. એટલે કાંઈ એમાં નિહાકા નાખવાની જરૂર નથી. નિહાકા દી નાખે જે ખાડામાં પડ્યા છે. બિલકુલ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. જે રીતે ગોપાલ ઇટાલીએ વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. નમસ્કાર.